જય હિન્દ સાથીઓ, હું છું આપનો દિલીપ રાઠોડ। સાથીઓ, અત્યારે આપણે ઊભા છે એ જગ્યા છે હળમતિયા ગામથી આમ ફાચરિયા જવાય અને આમ મિયાત્રા જવાય। આ સાઈડ ફાચરિયાનો રસ્તો છે ને આ સાઈડ મિયાત્રાનો રસ્તો છે। અને હું તમને પેલા સ્થળ ઉપર દેખાડું છું કે આ રોડ છે। આ રોડ છેલ્લા 8 થી 10 મહિના અગાઉ પાકો રોડ ડામર બનાવેલો આવેલો હતો। મેં આજથી મારા 3 દિવસ અગાઉના વિડીયોમાં મેં ઉલ્લેખ કર્યો હતો કે હળમતિયાથી મિયાત્રાનો રસ્તો એકદમ ગંભીર સ્થિતિમાં છે અને એકદમ જર્જરિત સાવ એટલે સાવ જો આમાં પાણા નીકળી ગયેલા છે। આ પાણા પાછા એવું નહીં, અડધા કિલોના પાણા આ બધા જે નાખે મોટા કાંકરા આ બધા હાથમાં આવી જાય છે। આ જો આવી સ્થિતિ છે। આ ગાડી આવે છે, તમે જોવું આવી સ્થિતિ। આ ભાજપનો વિકાસ છે, બધી જગ્યાએ ભાજપ, ધારાસભ્ય ભાજપના, સાંસદ ભાજપના, મુખ્યમંત્રી ભાજપના, પ્રધાનમંત્રી ભાજપના, છતાં આ વિસ્તારની આ બધા વિસ્તારની સ્થિતિ આ છે।